आओ नजर करिए मार्च 2026 કેટલાક મહત્વપૂર્ણ દિવસો તથા પુણ્યદાયી તિથિઓ પર। 1 માર્ચ રવિ પુષ્ય યોગ, સૂર્યોદયથી સવારે 8:34 સુધી મંત્ર સિદ્ધિ અને ઔષધિ પ્રયોગ માટે વિશેષ ફળપ્રદ। 2 માર્ચ હોળી પૂર્ણિમા, હોળીની રાત્રિનું જાગરણ, જપ, મૌન અને ધ્યાન અત્યંત ફળદાયી હોય છે શ્રી હરિબાબા જયંતી તિથિ અનુસાર। 3 માર્ચ ફાગણ હોળી પૂર્ણિમા, ધૂળેટી ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે। જ્યાં દેખાશે ત્યાં ગ્રહણના નિયમો પાલનીય છે। ઉજ્જૈનમાં ગ્રહણ સમય સાંજે 6:35 થી સાંજે 6:46 સુધી। હોળાષ્ટક સમાપ્ત શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી તિથિ અનુસાર। 4 માર્ચ હોળી, 5 માર્ચ સંત તુકારામજી દ્વિતીય, 6 માર્ચ સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે 9:13 પર છત્રપતિ શિવાજી જયંતી તિથિ અનુસાર। 8 માર્ચ રંગપંચમી, વિશ્વ મહિલા દિવસ। 9 માર્ચ સંત એકનાથજી ષષ્ઠી। 11 માર્ચ બુધવારી અષ્ટમી, સૂર્યોદયથી 12 માર્ચ પ્રાતઃ 4:19 સુધી। સૂર્યગ્રહણ તુલ્ય, ધ્યાન, જપ, મૌન વગેરેનો પ્રભાવ અક્ષય। 12 માર્ચ વ્યતિપાત યોગ, સવારે 9:59 થી 13 માર્ચ સવારે 10:32 સુધી। 13 માર્ચ બ્રહ્મલીન ભગવત્પાદ સાંઈ શ્રી લીલાશાહજી મહારાજનો પ્રાગટ્ય દિવસ। 15 માર્ચ પાપમોચની એકાદશી, વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ। ષડશીતી સંક્રાંતિ, પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે 12:36 સુધી। ધ્યાન, જપ તથા પુણ્ય કર્મનું ફળ 86,000 ગણું થાય છે એવું પદ્મપુરાણમાં લખ્યું છે। 17 માર્ચ માસિક શિવરાત્રી, વારુણી યોગ, સવારે 6:22 થી સવારે 9:23 સુધી। 18 માર્ચ દર્શ અમાસ। 19 માર્ચ ચૈત્રી અમાસ। ધ્યાન, જપ અત્યંત પુણ્યદાયી। ગુડી પડવો, આખો દિવસ શુભ મુહૂર્ત। શાલિવાહન શક 1948 પ્રારંભ। ચૈત્રી વાસંતી નવરાત્રિ પ્રારંભ। ઘટ સ્થાપન, ધ્વજારોહણ હેડગેવાર જયંતી તિથિ અનુસાર। 20 માર્ચ ચેટીચંડ શ્રી ઝૂલેલાલજી જયંતી। 21 માર્ચ શ્રી મત્સ્ય જયંતી ગૌરી તૃતીયા। 23 માર્ચ સ્કંદ ષષ્ઠી। 25 માર્ચ બુધવારી અષ્ટમી બપોરે 1:50 થી 26 માર્ચ સૂર્યોદય સુધી। સૂર્યગ્રહણ તુલ્ય તથા ધ્યાન, જપ, મૌન વગેરેનો પ્રભાવ અક્ષય। 26 માર્ચ દુર્ગાષ્ટમી શ્રી રામનવમી। 27 માર્ચ શ્રી રામનવમી, વ્રતથી અનેક જન્માર્જિત પાપોની રાશિ ભસ્મીભૂત। ચૈત્રી વાસંતી નવરાત્રિ સમાપ્ત શ્રી સહજાનંદ સ્વામી જયંતી તિથિ અનુસાર। 28 માર્ચ ધર્મરાજ દશમી। 29 માર્ચ કામદા એકાદશી, બ્રહ્મહત્યા વગેરે પાપો તથા પિશાચત્વ વગેરે દોષોનું નાશક વ્રત। 30 માર્ચ શ્રી વામન દ્વાદશી, અનંગ ત્રયોદશી, વ્રતથી દાંપત્ય પ્રેમમાં વૃદ્ધિ તથા પતિ પુત્રાદિનું અખંડ સુખ પ્રાપ્ત થાય। 31 માર્ચ મહાવીર સ્વામી જયંતી જૈન। આ તિથિઓમાંથી સાધના ભજન માટે વિશેષ પુણ્યદાયી તિથિઓ વિશે વિગતવાર માહિતી તમને સંત શ્રી આશારામજી આશ્રમ યુટ્યુબ ચેનલ તેમજ સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ જશે। હરિઓમ।